હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ઢોકળીનું શાક, એટલે કે એને રજવાડી શાક પણ કહી શકાય છે। ખૂબ જ ટેસ્ટી બને છે, એકદમ હોટલ જેવું, એકદમ ઢાબા સ્ટાઇલ, એકદમ ટેસ્ટી બને છે। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો, જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે। અને હું વિડીયો કયા ટાઈમે પોસ્ટ કરું એના માટે પ્લીઝ સજેશન આપજો। તો નીચે એના માટે જરૂરથી કમેન્ટ કરજો, અથવા તો એના માટે સ્પેશિયલ પોલ કરીશ, તો જરૂરથી એમાં આન્સર આપજો। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। આ શાક એટલું ટેસ્ટી બને છે, એટલું ટેસ્ટી બને છે કે વારે વારે તમને ખાવાની ઈચ્છા થશે, અને નાનાથી લઈ મોટા સૌને ભાવશે। તમે પનીરનું શાક પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી બને છે। તો એકવાર જરૂર એટલે જરૂરથી ટ્રાય કરજો, અને જ્યારે ટ્રાય કરો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો ચલો ફાઇનલી હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે ઢોકળીને તૈયાર કરી લઈએ। તો એક વાસણની અંદર આપણે 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું। જે વાટકીના માપથી મેં પાણી લીધું છે એ જ વાટકીના માપથી હું ચણાનો લોટ લઈશ, એટલે 1 વાટકી પાણી 1 વાટકી ચણાનો લોટ, મેં એ રીતનું માપ લીધું છે। હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। લાલ મરચાંનો પાવડર થોડો ઉમેર્યા પછી અહીંયા થોડું તેલ ઉમેરીશું। અહીંયા તમે હળદર પણ ઉમેરી શકો છો, પણ મેં હળદર નથી ઉમેરી। હવે આપણે અહીંયા લસણના આ રીતે નાના નાના ટુકડાઓ કરીને ઉમેર્યા છે, એનાથી ઢોકળી ખૂબ જ સરસ લાગે છે, ખાવામાં ખૂબ જ મજા આવે છે। હવે બધી વસ્તુને સારી રીતે અહીંયા ઉકાળવાની છે। પાણી સારી રીતે ઉકળી જાય એટલે આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું। ચણાનો લોટ ઉમેરી દીધા પછી સારી રીતે ફટાફટ મિક્સ કરી દેવાનો છે, નહીં તો એના ગાંઠા પડી જશે। તો સારી રીતે આપણે મિક્સ કરી લેશું। મિક્સ કરી લીધા પછી આપણે 1-1.5 મિનિટ જેવું ઢાંકીને પકાવીશું, એકદમ ગેસ સ્લો કરીને। તો તમે અહીંયા જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો 1 થી 1.5 મિનિટ જેવું આપણે ઢાંકીને પકાવીશું, એટલે ઢોકળી સરસ રીતે બફાઈ જશે। ત્યાં સુધીમાં આપણે જે પ્લેટની અંદર ઢોકળીને પાથરવાની છે એની અંદર આપણે થોડું આ રીતે તેલ ઉમેરીશું અને સારી રીતે આ સ્પ્રેડ કરી દઈશું। પછી આપણે ઢોકળીને એમાં ઉમેરી દઈશું અને સારી રીતે પાથરી દઈશું, એટલે ઢોકળી જે છે એ ડીશની સાથે ચોંટશે નહીં। ત્યાં સુધીમાં ઢોકળી પણ સારી રીતે બફાઈ ગઈ છે। તો હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લઈશું। ઢોકળીને પાથરવા માટે આપણે એક વાટકાની ઉપર આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું, એટલે ઢોકળી એની સાથે પણ ચીપકશે નહીં। તો અહીંયા આપણે ઢોકળી ઉમેરી દઈશું। ઢોકળી ઉમેરી દીધા પછી જે વાટકાની ઉપર આપણે તેલ લગાવ્યું છે એનાથી આપણે સારી રીતે પ્રેસ કરી દઈશું અને સ્પ્રેડ કરી દઈશું ઢોકળીને। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આપણે ઢોકળીને પાથરી લેશું। ગરમા ગરમ હોય ત્યારે જ આ રીતે કરી લેવું, એટલે સરસ રીતે થઈ જશે। તો આ રીતે પાથરી લીધા પછી હવે આપણે એને કાપી લેશું। તો ચપ્પા વડે એને આ રીતે તમે જોઈ શકો છો ચોરસ ટુકડાઓમાં, એટલે કે ટુકડાઓમાં કટ કરી લેશું। ચોરસ તો નહીં, પણ આ રીતે ટુકડાઓ કરી લેશું। તો આ રીતે આપણે ઢોકળીને કાપી લેવાની છે। તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તમને મારા વિડીયો ગમતા હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો, અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, જેનાથી મને મોટિવેશન મળે છે, અને આવી જ રીતે તમારી સાથે નવી નવી રેસીપી શેર કરતી રહીશ। અને તમારું કોઈ સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો, એ રેસીપી બનાવી અને જરૂરથી શેર કરીશ। તો અહીંયા તમે જોઈ શકો છો ઢોકળી એકદમ સોફ્ટ એવી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એનો વઘાર કરી લઈએ। તો એક કડાઈની અંદર તેલ લેશું 1 ચમચા જેટલું, અને તેલને ગરમ થવા દેશું। ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી શાક બને છે। તો એકવાર જરૂરથી આ રેસીપી બનાવજો, અને જ્યારે પણ બનાવો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ વાળી રેસીપી કેવી લાગી। તો અહીંયા તમે જોઈ શકો છો જેવું તેલ ગરમ થાય એટલે આપણે આખા મસાલા ઉમેરી દઈશું। તો બાદિયા છે, લવિંગ છે, તીખા છે, તમાલપત્ર છે, આટલી વસ્તુ મેં ઉમેરી છે। હવે આપણે અહીંયા થોડી રાઈ ઉમેરીશું અને થોડું જીરું ઉમેરીશું। રાઈ અને જીરુંને તેલમાં સારી રીતે પકાવી લઈશું। રાઈ જીરું તેલમાં સારી રીતે પાકી જાય પછી આપણે એની અંદર લસણ ઉમેરી દઈશું। લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો લસણના મેં આ રીતે નાના નાના ટુકડાઓ કરી લીધા હતા। લસણને પણ તેલમાં સારી રીતે પકાવીશું। લસણ ઉમેરી દીધા પછી અહીંયા આપણે હિંગ ઉમેરી દઈશું। હિંગ ઉમેરી દીધા પછી એક મોટી સાઇઝની ડુંગળી મેં ઝીણી ઝીણી કટ કરી લીધી હતી, એનો આપણે વઘાર કરી લેશું। તમે અહીંયા જોઈ શકો છો ડુંગળીને મેં આ રીતે કાપી લીધી હતી। ડુંગળી ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું। ડુંગળીને સારી રીતે તેલમાં પકાવવાની છે।
તમે કઈ રીતે આ શાક બનાવો છો નીચે કમેન્ટ કરી મારી સાથે જરૂરથી શેર કરજો। અહીંયા તમે જોઈ શકો છો મેં થોડી હળદર ઉમેરી દીધી છે। હળદર ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી લઈશું। અમારે ત્યાં બાલ્કનીની અંદર જ મેં કુંડાની અંદર મીઠો લીમડો વાવેલો છે, તો ત્યાંથી તોડીને જ સારી રીતે ધોઈને ઉમેર્યો હતો। એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। લીમડો ઉમેરી દીધા પછી અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ડુંગળી પણ સારી રીતે પાકી ગઈ છે। તો હવે આપણે એની અંદર ટમેટું ઉમેરી દઈશું। તો એક મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે કટ કરીને ઉમેરી દીધું છે। ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એટલે ટમેટાં જલ્દીથી ગળી જશે। હવે અહીંયા સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ટમેટાને પણ સારી રીતે પકાવવાના છે। ટમેટાં પાકી જશે પછી આપણે એની અંદર બાકીના બધા મસાલાઓ ઉમેરી દઈશું। અહીંયા તમે જોઈ શકો છો ટમેટાં પાકી ગયા છે, તો હવે આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। થોડો અહીંયા ગરમ મસાલો ઉમેરી દઈશું। અહીંયા આપણે 1 ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું અને પછી લસણવાળી ચટણી નાની ચમચી 1.5 ચમચી જેટલી આપણે ઉમેરી દઈશું। લસણવાળી ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધતી કરી શકો છો, તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ, અને એની રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। હવે બધી વસ્તુ ઉમેરી દીધી છે તો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। બસ આટલા મસાલાથી પણ શાકનો ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ જ આવશે। જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો। તો અહીંયા મેં થોડી ઢોકળીને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી હતી, તો આપણે એને ઉમેરી દઈશું। એનાથી જે ગ્રેવી છે એ ખૂબ જ સરસ તૈયાર થઈ જાય છે। તો અહીંયા આપણે એને પહેલાં ઉમેરી દઈશું। ઉમેરી દીધા પછી હવે સારી રીતે એમાં મિક્સ કરી લેશું અને પછી આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું। તો અહીંયા બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરી દઈશું। પાણી ઉમેરી દીધા પછી એકવાર મિક્સ કરી દઈશું અને થોડીવાર ઉકળે પછી આપણે જે ઢોકળી રાખી હતી એને આપણે એની અંદર ઉમેરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો બધી ઢોકળીને આપણે ઉમેરી દઈશું અને પછી એકવાર મિક્સ કરી લઈશું। એકદમ સિમ્પલ રીતે શાક બનીને તૈયાર થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે। એકદમ ઢાબા સ્ટાઇલ જ્યારે આપણે હોટલમાં જમવા ગયા હોય એવું જ શાકનો ટેસ્ટ આવે છે। તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો। એનામાં થોડો વધારે ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે છાશ ઉમેરીશું। છાશ અહીંયા વધારે ખાટી નથી અને વધારે મોળી નથી, એ રીતની મીડિયમ છે। છાશ ઉમેર્યા પછી સારી રીતે એકવાર મિક્સ કરી લેશું અને શાકને સરસ રીતે ઉકળવા દેશું એટલે ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ જશે અને શાકનો ટેસ્ટ પણ એકદમ મસ્ત થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે શાક ઉકળવા લાગ્યું છે। વચ્ચે વચ્ચે આ રીતે એકવાર મિક્સ કરી દેશું। ધીમે ધીમે શાકની જે ગ્રેવી છે એ પણ સરસ થવા લાગી છે, તમે અહીંયા જોઈ શકો છો। એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે। બસ હવે આપણે એની અંદર ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું એટલે શાક તૈયાર છે। તો કેવી લાગી આજની રેસીપી? એકદમ સરળ અને સિમ્પલ છે। જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। અહીંયા તમે જોઈ શકો છો મેં ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દીધી છે અને સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે એક વાસણની અંદર એને સર્વ કરી લઈશું। તમે કઈ રીતે બનાવો છો નીચે કમેન્ટ કરી મારી સાથે જરૂરથી શેર કરજો અને તમારા લોકોની જેટલી પણ કમેન્ટ આવે છે એ પર્સનલી હું રીડ કરું છું અને મને ખૂબ જ એટલો ખુશી થાય છે કે તમને લોકોને મારી રેસીપી ગમે છે, તમે લોકો ઘરે ટ્રાય પણ કરો છો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો જેનાથી મને મોટિવેશન મળે છે અને આવી જ રીતે તમારી સાથે રેસીપી શેર કરતી રહીશ। તો તમે અહીંયા જોઈ શકો છો શાકને મેં રોટલી સાથે સલાડ છે, અહીંયા મુરબો છે, ઘી ગોળ છે અને ડુંગળી છે એની સાથે સર્વ કર્યું છે। ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકદમ મસ્ત। જ્યારે હોટલમાં આપણે જમવા ગયા હોય અને ડીશ બની હોય એવી મસ્ત તૈયાર થઈ હતી અને શાક પણ એટલું ટેસ્ટી હતું કે બધાને ખૂબ જ ભાવ્યું, કેતનને ખૂબ જ ભાવ્યું। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।